નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે છે વિશ્વ યોગ દિવસ અને 2025 એટલે કે આજના વર્ષની આ દિવસની એ થીમ છે કે યોગા ફોર વન અર્થ વન હેલ્થ, એટલે કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. તો ચાલો આજે આપણે એવું એક ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી ભારતીબેન ભંડેરી અંશુએ લખ્યું છે. તો ચાલો આપણે એ સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. ચાલો ચાલો ને યોગ કરીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે, યોગથી રોગને દૂર કરીએ રે, યોગથી રોગને દૂર કરીએ રે, યોગને જીવનમાં અપનાવીએ રે, યોગને જીવનમાં અપનાવીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે. મોટા મોટા રોગ યોગ ભગાવે, મોટા મોટા રોગ યોગ ભગાવે, તનની તંદુરસ્તી ભીતરથી અપાવે, તનની તંદુરસ્તી ભીતરથી અપાવે, યોગથી આરોગ્યને જાળવીએ રે, યોગથી આરોગ્યને જાળવીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે. સુંદર તનમાં મન રહે સુંદર, સુંદર તનમાં મન રહે સુંદર, યોગથી તન મન બને સુંદર, યોગથી તન મન બને સુંદર, યોગથી જગને સુંદર બનાવીએ રે, યોગથી જગને સુંદર બનાવીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે. યોગ કહેવાય આરોગ્યની ચાવી, યોગ કહેવાય આરોગ્યની ચાવી, આપણા ઋષિ મુનિઓએ જણાવી, આપણા ઋષિ મુનિઓએ જણાવી, યોગથી જ નિરોગી રહીએ રે, યોગથી જ નિરોગી રહીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે. અંશુ રોજ સવારે પ્રાણાયામ કરીએ, અંશુ રોજ સવારે પ્રાણાયામ કરીએ, થોડી કસરત થોડા આસન કરીએ, થોડી કસરત થોડા આસન કરીએ, યોગથી સ્વસ્થ સમાજ નિર્માણ કરીએ રે, યોગથી સ્વસ્થ સમાજ નિર્માણ કરીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે, યોગથી રોગને દૂર કરીએ રે, યોગથી રોગને દૂર કરીએ રે, યોગને જીવનમાં અપનાવીએ રે, યોગને જીવનમાં અપનાવીએ રે, ચાલો ચાલો ને યોગ કરીએ રે. અસ્તુ.